વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। તો આમ તો તમને બતાવવાનું આજ એક રીઝન હતું કે ફાઇલિંગ મશીન છે જે અત્યારે ડિલિવરી કરવાની છે અને જવાનું છે અત્યારે હરિદ્વાર। એટલે જુઓ તમે આ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જવાનું છે હરિદ્વાર અને થોડાક જ સમયની અંદર આપણે આને લોડિંગ કરવાનું છે। અને મારી પાછળ બીજા પણ તમે જોતા હશો, એક આ બાજુ છે, એ પણ આનું સેમ જ કોપી બનાવવાની છે 75 એચપીમાં। અને બીજું તમને બતાવી દઉં તો અહીંયા જુઓ તમે, આ એક બોક્સ, ટૂલ બોક્સ, આમ તો ટૂલ બોક્સ ન કહેવાય અને આમાં વજન મૂકવા માટે, જેથી કરીને ટ્રેક્ટર ઊંચું ન થાય। અને સોનાલિકા, અને આ તમે જુઓ ઓઇલ ટાંકી છે અને અહીંયા એક ફિલ્ટર આવે છે, બરાબર। આ એનું ઢાંકણું છે, આની અંદર સિસ્ટમ હોય છે અને એક અહીંયા ફેન આપવામાં આવે છે જેથી કરીને ઓઇલ જે છે એ ઠંડુ રહે। અને રેડ્યુટર છે અહીંયા, અને આખું મશીન જે છે એ હાઇડ્રોલિકથી હાલે છે। આનાથી ઉપર નીચે થાય છે, જે તમને ઉપર આનાથી ઉપર નીચે થાય મશીન, જો સામે તમને દેખાતું હોય છે, આ ઉપર નીચે થાય, બરાબર। અને આ જે છે એ હોરમને ફેરવે, અને આ ચારે જે છે એ જેકના છે, આ ટાવરને ઊંચો કરે, આ આગળના જે જેક છે અને આ બંને પાછળના છે, એટલે કે આ જેકના છે। અને અહીંયા આગળ એક પંપ લગાડવામાં આવે છે જે તાકાત કરતો હોય છે। આ અહીંયા ચેન ચક્કર છે અને આખી હાઇડ્રોલિક સિસ્ટમ આની અંદર છે। તો આ રીતનું આ મશીન છે, સરસ મજાનું, જે તમે જોવો છો। અને આને થોડેક સમયની અંદર આપણે અત્યારે ડિલિવરી કરવાની છે, જવાનું છે આ આપણે હરિદ્વાર। અને ગરમી બહુ છે અત્યારે, તો જો આ રીતનું મશીન છે। અમે ગિયર બોક્સ લાગેલો છે, એમાં આજે વરમ લાગશે, એ પણ હું તમને બતાવી દઉં। વરમ 600નો ડાયો લગાડે અથવા તો અત્યારે 400નો લગાડે, એ ડિપેન્ડ કરે છે પાલ્ટી ઉપર, એને જે લગાડવો એ લગાડે। તો જુઓ અહીંયા પડ્યા છે, ઓલ્યો રહ્યો એ 400નો ડાયો છે, અને એથી પછી આ 12, 16, અને એક છે 600નો ડાયો, એ પણ હું તમને બતાવી દઉં। ઓલો 600નો કીધો, 400નો કીધો, એ બહુ ખબર નથી રહી। આ 600નો ડાયો જુઓ તમે, અને સામે ટ્રક પડ્યો છે, એમાં અત્યારે લોડ કરવાનું છે। તમને ઝૂમ કરીને બતાવી દઉં, જો આ ટ્રકમાં લોડ કરવાનો છે અત્યારે એને। તો વિડીયોમાં જોડાયેલા રહેજો, આગળ પણ હું તમને બતાવીશ કઈ રીતે અમે લોડ કરવી છીએ આને, બરાબર। અને ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહે। તો ચાલો જોડાયેલા રહેજો। તો જો આ ટ્રેક્ટર છે, અત્યારે આપણે જવાનું છે લઈને ટ્રકમાં લોડ કરવા માટે।
ટ્રેક્ટર તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ એક તકલીફ આવી ગઈ છે આમાં. તકલીફ એવી આવી છે કે આની હાઇટ છે ને એ 8 ઇંચ વધી ગઈ છે. એટલે 8 ઇંચ સાટું થઈ અને ડ્રાઈવર છે એ કાંઈ ગાડી લોડ કરતા નથી. જો ડ્રાઈવર વૈયા ગયા, જો જાય તે જો અહીં દેખાય તમને, આ ડ્રાઈવર છે. હવે અહીંયા જાણે હાઇટ વધી ગઈ છે. આપણે વરમ કમ્પ્લેટ એક અહીંયા મૂકી દીધું છે, એક અહીંયા મૂક્યું, એક ઉપર ઓલરેડી કમ્પ્લેટ ફિટ કરી દીધું છે. પણ આજે તમને ઉપર ગિયર બોક્સ દેખાય છે ને એની હાઇટ વધી ગઈ છે. એટલે એના હિસાબે અત્યારે ટ્રેક્ટર ઊભું રહી ગયું છે. હવે બીજી ગાડી બોલાવવાની છે, એની હારે કઈ રીતનું હવે શું સેટિંગ થાય જોવી જોઈએ. અને આ પોતે માલિક છે. ગઈકાલે આમ તો રાત્રે આવ્યા છે 12 વાગ્યે હરિદ્વારથી, અને સવારમાં ટ્રક આવી ગયો હતો, પણ થોડુંક આમાં બધું કામ હતું એ પૂરું કર્યું. અને અત્યારે કમ્પ્લીટ જેવું ટ્રેક્ટર થયું એટલે પછી આ ભાઈ ડ્રાઈવરે ખેલ શરૂ કર્યા. હાઇટ વધારે છે ને આવું છે ને ફલાણું છે ને. હવે પડ્યું છે, વિચારવી છે કયું હવે વાહન મગાવવું. જુઓ તમે, કમ્પ્લેટ અત્યારે પડ્યું છે. ખાલી લોડ જ કરવાનું હતું, મેં તમને ટ્રક બતાવ્યો એમાં. પણ હવે કદાચ શું થાય ભગવાન ભરોસે પડ્યું છે. અહીંયા કયા ટ્રકનો મેળ આવે, ક્યારે મેળ આવે કોઈ નક્કી નથી. બેઠા સીધી અહીંયા શાંતિથી. વહેલા સવારે આમ તો 6 વાગ્યે કામ ચાલુ કરી દીધું. પ્રિન્ટનું જુઓ તમે, કમ્પ્લેટ પ્રિન્ટ આપણે કરી નાખ્યો. અને અત્યારે 7 વાગવા આવ્યા છે, 7 સાડા 7 થઈ ગયા છે. એટલે માનો ને 12 કલાક જેવું થઈ ગયું. હવે બેઠા શાંતિથી જોઈશ. હવે ટ્રકમાં લોડ થાય તો આપણે તમને બતાવશું, નહીંતર પછી કોઈ નક્કી નથી. નહીંતર પછી આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી નાખશું. બરાબર રહ્યા છો, આ લોકોને ગાડીનો મેળ આવી ગયો છે. એટલે આ ગાડી આવી ગઈ છે અને અહીંયા ટ્રેક્ટર છે, ફાઇલિંગ મશીન. તો અહીંયા અત્યારે લગાડી દીધી છે ગાડીને. थोड़ा और पीछे कर लेते। हाँ डाला खुलेगा तो जो आ रीते आ फाइलिंग मशीन आवे छे आया। आने दो बराबर है, आने दो आने दो आने दो आने दो बराबर है, आने दो ओके ओके आने दो आने दो आने दो आने दो बराबर है, ऐसे ही आने दो थोड़ा इधर रखो थोड़ा बस आने दो। सही है, सब सही है, आने दो आने दो आने दो आने दो, ऐसे ही आने दो, थोड़ा इधर इधर लगाओ, आने दो और आगे लो आने दो। हाँ मालूम है, आने दो अरे आने दो, थोड़ा आने दो। पीछे देखो कितना बाहर है कि आ गया अंदर।
ओके हो गया भाई साहब, आपका ट्रैक्टर लोड हो गया। चालू करो ट्रैक्टर। खाली हल्का सा। बस नाम आदर लगाने बिल्कुल। नाम आदर लगाने। बोलो ओके, चलो हो गया। फटाफट रस्सा लगाओ चलो। तो फाइनली आ અત્યારે ટ્રેક્ટર હતું એ લોડ થઈ ગયું છે, એટલે હવે અમે છે ને હવે ઘર ભેગા થઈ જઈએ। कैसा लगा? अच्छा लगा। अच्छा लगा ना? इसकी बना यार, इसकी लंब लगी। अरे मकवाना जी बहुत ये देखो इसमें पूरा लोड कर दिया है, अभी जा रहा है ये भगवानपुर नहीं, जिला हरिद्वार। हाँ कौन की है वो? ट्रैक्टर बंद दो, ट्रैक्टर बांध दे। हाँ ट्रैक्टर बंद, वो तो हमने से पहले ચાલો મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો।